હેલો એવરીવન, જીપીએસસી હેલ્પિંગ એડમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણી ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝ ચાલી રહી છે અને આપણે એપિસોડ 4 ઉપર પહોંચી ગયા છીએ. મિત્રો, લાસ્ટ એપિસોડમાં આપણે જોયું હતું કે ઇન્ટરવ્યૂમાં એવી કઈ 10 ભૂલો છે કે જે આપણે નહીં કરીએ તો ઇન્ટરવ્યૂની જે 10થી 20 માર્કની ઓછા માર્કની રેન્જ છે એમાં તમારા માર્ક નહીં આવે અને 100% નહીં આવે. ગેરંટીથી આ 10 ભૂલો તમે નહીં કરો અને એટલે એ વિડીયો ખાસ જોજો. અને મિત્રો, આ એપિસોડમાં એપિસોડ 4ની અંદર આપણે એનાથી તદ્દન વિરુદ્ધ એટલે કે આપણે એવું જોઈએ કંઈક કે ઇન્ટરવ્યૂમાં તમે એવું શું કરી શકો કે જેથી તમારા માર્ક છે એ 70, 75, 80 આ રેન્જમાં આવે. બરાબર, એના માટે હું તમને 5 ફોર્મ્યુલા આપું છું. આ 5 સૂત્રોને તમે ધ્યાનમાં રાખશો તો 100% તમારી જે 70+ માર્ક આવવાની સંભાવના છે એ વધી જશે. ઓકે. અને મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો મને ક્વેરી આવતી હોય અથવા તો પૂછતા હોય કે સર, વિડીયો થોડા જલ્દી કેમ નથી આવતા? તો એના માટે હું એટલું જ કહીશ કે મિત્રો, જ્યારે મારે એક વધુ પડતી માહિતી હોય એને કમ્પ્રેસ કરીને એક પ્રેઝન્ટેબલ ફોર્મમાં તમને આપવાની હોય ત્યારે સમય એનો લાગે છે. બાકી હું તો તમને ડેઈલી વિડીયો આપી શકું, પરંતુ વિડીયોની ક્વોલિટી મેન્ટેન થાય અને એને એક પ્રેઝન્ટેબલ ફોર્મમાં તમને દરેક આસ્પેક્ટ કવર કરીને વિડીયોમાં જણાવું એટલા માટે આ સમય લાગે છે. ઓકે. તેમ છતાં હું ટ્રાય કરીશ કે વિડીયો થોડા જલ્દી આવે. ઓકે. તો આગળ વધીએ આપણા એપિસોડ 4ની અંદર. હવે આ એપિસોડમાં આપણે શું જોવાનું છે એ જોઈએ સૌથી પહેલાં. અને મિત્રો, એક અગત્યની વાત, 80% વિદ્યાર્થીઓ છે એ વિડીયો આખો જુએ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો જેથી મને ખબર પડે કે તમને આ ઉપયોગી થાય છે. ઓકે. તો આગળ વધીએ વિડીયોમાં. હવે આપણો પ્રશ્ન શું છે કે આ જે 70 to 80 માર્ક છે, આ જે રેન્જ છે ઇન્ટરવ્યૂની, બરાબર. હવે સૌથી પહેલાં મિત્રો, આ આટલા માર્ક કોઈ વિદ્યાર્થીને આવે ને તો એનો મતલબ શું થાય? એનો મિનિંગ એ છે કે જે ઇન્ટરવ્યૂ લેનાર પેનલ છે ને એ ડિસાઈડ કરી લે છે કે આ વિદ્યાર્થીને આપણે આ જોબ માટે લેવો છે. એટલે કે ઇન્ટરવ્યૂ પેનલને તમારી અંદર એવી કોઈ ક્વોલિટીઝ દેખાણી છે કે જે તમને આ જોબ માટે સુટેબલ બનાવે છે. એટલા માટે તમને જ આ 80 માર્ક આવી ગયા. તો આપણે આ વિડીયોની અંદર આ ફોર્મ્યુલા હું તમને 5 આપું છું ને એ એટલા માટે છે કે ઇન્ટરવ્યુઅરને તમારી અંદર એ ક્વોલિટી દેખાય જોબ સુટેબિલિટી માટેની. ઓકે. અને આ 5 ફોર્મ્યુલાને આપણે ડિટેલની અંદર 1 by 1 આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે. તો લેટ્સ બિગિન ધ શો. સૌથી પહેલા મિત્રો, સૌથી પહેલું ફોર્મ્યુલા અને મહત્વનું ફોર્મ્યુલા એ છે ઓથેન્ટિક આન્સર્સ. ઇન્ટરવ્યુમાં, અને મિત્રો આને હું એક એક્ઝામ્પલથી સમજાવવા માંગુ છું, તમે જે જવાબો આપો છો એની પાછળ એક ઓથેન્ટિસિટી દેખાય એવો તમે જવાબ આપો તો તમારા માર્ક્સ વધુ આવવાની સંભાવના વધી જાય છે. આવું એક્ઝામ્પલથી સમજાવું. જો ફોર એક્ઝામ્પલ તમને ઇન્ટરવ્યુમાં એવો ક્વેશ્ચન પૂછ્યો કે ભારતની અંદર જે રાજકારણનું અપરાધીકરણ થાય છે, હું તમને ક્વેશ્ચન લખી દઉં કે ભારતમાં રાજકારણના અપરાધીકરણ નું કારણ શું છે? બરાબર, એટલે કે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. જે લોકો જીએસની તૈયારી કરતા હોય એને આ વિશે ખબર હશે. આ કે એક્ઝામ્પલ આપું છું. તો આવો તમને પ્રશ્ન પૂછે તો હવે ધારો કે 2 કેન્ડિડેટ છે, આપણે એક નામ ધારી લઈએ. ધારો કે આ 2 કેન્ડિડેટ છે, અહીંયા છે ચુન્નુ, બરાબર, અહીંયા છે મુન્નુ. તો ચુન્નુભાઈ, સૌથી પહેલા આ ચુન્નુભાઈ છે એ આનો જવાબ કંઈક આ રીતે આપે છે કે સર, ભારતની અંદર રાજકારણના અપરાધીકરણનું મુખ્ય કારણ છે કે જે પોલિટિશિયન્સ છે એને ઇલેક્શન માટે પૈસા જોઈએ અને આ માટે એને બ્લેક મનીનો સોર્સ છે એ ગુનેગારો પાસેથી મળી રહે છે, જે અપરાધીકરણનું મુખ્ય કારણ છે. આ ચુન્નુભાઈએ આવો જવાબ આપ્યો, બરાબર. હવે તમે બીજો જવાબ જુઓ. બીજો જવાબ છે મુન્નુભાઈ. એ શું કહે છે કે સર, ભારતની અંદર રાજકારણના અપરાધીકરણ વિશે વોહરા કમિટીના રિપોર્ટ મુજબ, વોહરા કમિટી
તો અહીંયા એણે એક શબ્દ ઉમેર્યો, વોહરા કમિટી. બરાબર, કે ભારતની અંદર રાજકારણના અપરાધીકરણ માટે વોહરા કમિટીના રિપોર્ટ મુજબ ભારતની અંદર જે પોલિટિશિયન્સ છે, બ્યુરોક્રેટ્સ અને ગુનેગારો વચ્ચે એક નેક્સસ જોવા મળે છે. અને આ નેક્સસ છે એ જ રાજકારણના અપરાધીકરણનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત સર તાજેતરના જ એડીઆર એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિપોર્ટના રિપોર્ટ મુજબ ભારતની અંદર ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા એમપીઝના પર્સન્ટેજમાં વધારો જોવા મળે છે. તો આ બે જવાબ તમે જુઓ, એક ચુન્નુભાઈનો જવાબ અને એક મુન્નુભાઈનો જવાબ. તો તમને ડિફરન્સ દેખાય છે? આ ભાઈએ જવાબ તો સાચો જ આપ્યો છે, પરંતુ તેના જવાબમાં એક એવરેજ આન્સર હતો. જ્યારે આ મુન્નુભાઈ છે એના આન્સરમાં એણે એક રિપોર્ટ એને મેન્શન કર્યું, આ સિવાય એણે એડીઆરનો રિપોર્ટ મેન્શન કર્યો. તો આ બધું શું દર્શાવે છે? આ એવું દર્શાવે છે કે આ વ્યક્તિ છે એની પાસે કંઈક વધારાનો એક્સ્ટ્રા નોલેજ છે અને એના આન્સરમાં ઓથેન્ટિસિટી છે, જે એક અધિકારીના જવાબમાં હોવી જોઈએ. તો આ વ્યક્તિને જે જવાબ મળશે એ જે બોનસ માર્ક છે એ એને 70+ રેન્જમાં લઈ જાય. અને એટલા માટે તમે ટેકનિકલ ઇન્ટરવ્યૂ આપો, મેડિકલના ઇન્ટરવ્યૂ આપો, કોઈ પણ ઇન્ટરવ્યૂ આપો, તમારા આન્સરમાં ઓથેન્ટિસિટી હોવી જોઈએ. બરાબર, તો આ આપણું પહેલું ફોર્મ્યુલા થયું કે ઓથેન્ટિક આન્સર આપવા. સમજાય છે? હવે આગળ વધીએ. આપણું સેકન્ડ ફોર્મ્યુલા, બીજું સૂત્ર, કીવર્ડ્સ આર કિંગ મેકર. હવે યાર સર તમે એવું કહેતા હોય કીવર્ડ્સ કીવર્ડ્સ કીવર્ડ્સ, આ કીવર્ડ્સ છે શું? બરાબર, તમને એવો પ્રશ્ન થતો હોય. મીન્સની અંદર પણ ઘણા લોકો કહેતા હોય કે કીવર્ડ્સનો યુઝ કરો, કીવર્ડ્સનો યુઝ કરો. તો આ કીવર્ડ્સ છે શું? એવો પ્રશ્ન થાય કે નહીં? તો એના માટે સૌથી પહેલાં છે શું એ જાણતા પહેલાં આપણે એ જોઈએ કે શા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એક તો મિત્રો જે કીવર્ડ્સ છે ને એ તમને ઇન્ટરવ્યૂની ડાયરેક્શન, તમારું ઇન્ટરવ્યૂ કઈ ડાયરેક્શનમાં જશે એનું પ્રેડિક્શન કરવામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઇન્ટરવ્યૂ છે એ હાઈલી અનપ્રેડિક્ટેબલ હોય છે. પણ જ્યારે તમે કીવર્ડ્સનો પ્રોપર યુઝ કરશો તો એનાથી તમારા ઇન્ટરવ્યૂની ડાયરેક્શન એક પ્રકારે પ્રેડિક્ટેબલ બની જશે. સેકન્ડ, આ કીવર્ડ્સનો યુઝ કરશો એનાથી કાઉન્ટર ક્વેશ્ચન, જે કાઉન્ટર ક્વેશ્ચન હોય છે, કાઉન્ટર ક્વેશ્ચનનો જવાબ તમે બહુ સારી રીતે આપશો અને એના હંમેશા એક્સ્ટ્રા માર્ક હોય છે. જે વ્યક્તિ ઇન્ટરવ્યૂમાં કાઉન્ટર ક્વેશ્ચનના સારા જવાબ આપે એને ઇન્ટરવ્યૂમાં સારા માર્ક જ મળે. કારણ કે એ વ્યક્તિના ડેપ્થ ઓફ નોલેજ બતાવે છે કે એની પાસે સુપરફિશિયલ નોલેજ નથી, એકદમ ડેપ્થમાં નોલેજ છે. બરાબર, હવે આપણે એ જોઈએ કે આ કીવર્ડ્સ શું છે. તો આના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. બરાબર, એક્ઝામ્પલથી સમજાવું. ધારો કે કમેન્ટ સેક્શનની અંદર ઘણા વિદ્યાર્થીઓને આઈટીઆઈ પ્રિન્સિપલનું ઇન્ટરવ્યૂ છે. આઈટીઆઈ પ્રિન્સિપલ, બરાબર. હવે ધારો કે આઈટીઆઈના પ્રિન્સિપલના ઇન્ટરવ્યૂમાં તમને એવો પ્રશ્ન પૂછ્યો કે ભારતની અંદર આપણે રોજગારી વધારવી હોય તો એના માટે આપણે શું કરી શકીએ, આવો ક્વેશ્ચન તમને પૂછ્યો. તો આના માટે એક તો તમે આન્સર આપી દો કે સર રોજગારી વધારવા માટે આપણે સ્કિલ ડેવલપમેન્ટ કરવી જોઈએ. લોકોની સ્કિલમાં વધારો થશે તો એમ્પ્લોયેબલ બનશે. અને બીજો તમે આન્સર આપો કે સર રોજગારીની તકો વધારવા માટે આપણે સ્કિલ ડેવલપમેન્ટ કરવી જોઈએ અને આના માટે જે પીએમ કૌશલ્ય જેવી યોજનાઓ છે, પીએમ કૌશલ્ય જેવી યોજનાઓ છે એ ખૂબ જ મહત્વની સાબિત થાય છે. તો તમે આજે એક્સ્ટ્રા લાઈન ઉમેરીને પીએમ કૌશલ્ય, એ તમારો કીવર્ડ્સ થયો. હવે આ લાઈન તમે શું કામે ઉમેરી? કારણ કે તમે પીએમ કૌશલ્ય વિશે ઓલરેડી કંઈક તૈયાર કરીને ગયા છો. બીજું કે આ તમને જે પ્રશ્ન પૂછ્યો એની સાથે એક રેલેવન્ટ ફેક્ટ છે અને ગવર્મેન્ટની યોજના પણ છે. તો અહીંયા તમારું ડેપ્થ ઓફ નોલેજ પણ ચેક થઈ જશે. સેકન્ડ કે તમે આ વસ્તુ બોલ્યા ને એટલે 100% ચાન્સ રહેશે કે આના ઉપરથી તમને કાઉન્ટર ક્વેશ્ચન આવે અને આ તમે તૈયાર કરીને ગયા છો તો એ કાઉન્ટર ક્વેશ્ચનનો જવાબ પણ તમે આપી શકશો. સમજો છો? અને એટલા માટે જ આવા કીવર્ડ્સ આપણે તમારા જવાબમાં ઉમેરવા જોઈએ. હવે તમને સમજાઈ ગયું એક્ઝામ્પલ દ્વારા. હવે
ત્રીજો પ્રશ્ન એ આવે કે સર આ કીવર્ડ્સ તમે ઉમેરવાની વાત તો કરી, પરંતુ એને તૈયાર કેમ કરવું? આ કીવર્ડ્સ કયા હોવા જોઈએ, કયા પ્રશ્ન માટે કયા પ્રકારના કીવર્ડ્સ મારે તૈયાર કરવા, એ કેમ ખબર પડે? તો એના માટે તમારે કરવું પડે રિવર્સ એન્જિનિયરિંગ. હવે આ શું છે? તમારે ઇન્ટરવ્યુની તૈયારી મિત્રો હંમેશા કોઈ પણ હોય, ટેકનિકલ ઇન્ટરવ્યુ હોય, નોન ટેકનિકલ હોય, કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ હોય, કોઈ પણ ફિલ્ડનું હોય, તમારે Q&A ફોર્મમાં જ તૈયારી કરવાની. હવે આ કઈ રીતે? તમારો ફોર એક્ઝામ્પલ કોઈ પણ સબ્જેક્ટ હોય તો એમાંથી એ સબ્જેક્ટમાંથી તમને કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકે એનું એક લિસ્ટ બનાવવાનું, અને આ પ્રશ્નોના જવાબ તમે શું આપી શકો એનું પણ એક લિસ્ટ બનાવવાનું. અને આ જે આન્સરનો લિસ્ટ બનાવો એના રિલેટેડ તમારે કીવર્ડ્સ સર્ચ કરવાના, કાં તો ChatGPTને પૂછી શકો, અથવા તો ગૂગલની અંદર જઈ શકો, અથવા તમારી રીતે તમે વિચારી અને નોટ ડાઉન કરી શકો. આ રીતે તમે જ્યારે ઇન્ટરવ્યૂની તૈયારી કરશો ત્યારે તમારી ઇન્ટરવ્યૂની તૈયારી એક સારા લેવલ ઉપર પહોંચી જશે. કારણ કે ધીમે ધીમે તમે એટલા બધા ક્વેશ્ચન કરી લેશો કે તમારી પાસે મલ્ટિપલ 100, 200 કેટલા ગમે તેટલા ક્વેશ્ચન તૈયાર થઈ જાય. અને મોસ્ટલી 50 to 60% ઇન્ટરવ્યૂ તમારું એ ક્વેશ્ચનમાંથી જ નીકળશે. એક રીતે તમારો ઇન્ટરવ્યૂ પણ પ્રેડિક્ટેબલ બની જાય અને એક સારા ક્વોલિટીવાળા જવાબ તમે આપી શકશો. બરાબર? તો આપણું સેકન્ડ ફોર્મ્યુલા થઈ ગયું સારા માર્ક્સ મેળવવાનું. બરાબર? હવે આગળ વધીએ. થર્ડ ફોર્મ્યુલા, તમારી ઇન્ટરવ્યૂ છે એની અંદર સૌથી મહત્વનું છે કે તમારે તમારા સ્વાભાવિક વ્યક્તિત્વ એ જાળવી રાખો. હવે આની અંદર વિદ્યાર્થીઓને બહુ ક્વેશ્ચન થતા હોય. જો એક તો ઘણા વિદ્યાર્થીઓને એમાં વિરોધાભાસ લાગે કે સર એક બાજુ તમે કહો છો કે ઇન્ટરવ્યૂમાં તમારે આ પ્રકારની લેંગ્વેજ યુઝ કરવાની, આ પ્રકારનું ડ્રેસિંગ કરવાનું, તો હું મારા સ્વાભાવિક વ્યક્તિત્વમાં કઈ રીતે રહી શકું? તો આનો જવાબ એ છે કે ઇન્ટરવ્યૂની અંદર જો આપણે બે વિભાગ છે ઇન્ટરવ્યૂમાં, એક હોય છે તમારી બોડી લેંગ્વેજ, બરાબર? આ સિવાય તમારો કોન્ફિડન્સ. આ જે વસ્તુ છે આ બધું તમારે એવું રાખવાનું કે તમે તમારા ઘરના સભ્યો સાથે જ વાતચીત કરો છો. આપણે ઘરમાં 4 જણા વાત કરતા હોય તો ત્યારે તમારી બોડી લેંગ્વેજમાં કોઈ નર્વસનેસ થોડી હોય. તમારો કોન્ફિડન્સ છે એ ક્યારેય ડાઉન હોય ઘરના લોકો સાથે વાત કરતા હોય ત્યારે? તો આ વસ્તુ આપણે એ રીતના રાખવાની કે આપણે ઘરના લોકો સાથે જ વાત કરીએ છીએ. અને એક હોય છે કે તમારી જે ભાષા છે, આ સિવાય તમારા અભિપ્રાયો, બરાબર? આ બધી વસ્તુ છે ને આ તમારે રાખવાની છે ફોર્મલ. બરાબર? તો આ બંને વચ્ચે તમારે બેલેન્સ રાખવાનું છે. બેલેન્સ જાળવીને તમારું સ્વાભાવિક વ્યક્તિત્વ જાળવી રાખવાનું છે. અને આ વસ્તુ પ્રેક્ટિસથી આવે. અને સેકન્ડ, આજે હું સ્વાભાવિક વ્યક્તિત્વની વાત કરું છું ને, એ ન આવવાનું સૌથી મોટું કારણ શું છે ખબર? એક જ રીઝન છે, ખાલી એક રીઝન. એ છે તમારો ભય. હું ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ નહીં થાવ તો? બસ આ જ ભય. આના લીધે જ તમને નર્વસનેસ આવે છે. તમારી અંદરથી એકવાર આ ભય જતો રહે ને કે હું સિલેક્ટ નહીં થાવ તો, આ પ્રશ્નનો ભય જતો રહે એટલે તમે ઓરિજિનલી તમારા જે નેચરલ પર્સનાલિટી છે તેની અંદર આવી જશો. અને આ ભયને દૂર કરવાનું એક સૌથી મોટું રામબાણ ઇલાજ છે કે તમે એ જ એટીટ્યૂડથી જાઓ કે હું સિલેક્ટ નથી થવાનો, મારે કંઈક શીખવા મળશે. એ એટીટ્યૂડથી જાશો એટલે તમારો આ ભય ધીમે ધીમે ઓછો થશે અને તમારું માઇન્ડસેટ બની જશે કે હું એક એક્સપ્રેસ કરવા જાઉં છું મારી જાતને. બરાબર? તો આ આપણું થર્ડ ફોર્મ્યુલા થઈ ગયું, કીપ ઇટ નેચરલ. તમારું નેચરલ પર્સનાલિટી ત્યાં દર્શાવવાની છે. ચોથું, સ્ટ્રોંગ પ્રેક્ટિકલ નોલેજ. આ પણ બહુ જ જરૂરી છે. મિત્રો એક વાત સમજો, ઇન્ટરવ્યૂ પેનલની અંદર જે કોઈ પણ પેનલ મેમ્બર હશે અથવા તો ઇન્ટરવ્યૂના બોર્ડના જે ચેરમેન હશે એની પાસે ફિલ્ડ નોલેજ હશે. એને છેલ્લે ક્યારે બુક વાંચીએ એને પણ યાદ નહીં હોય. અને એટલા માટે જ જો તમારે એની સાથે કનેક્ટ થવું હશે તો
તમારા જવાબમાં પ્રેક્ટિકલ નોલેજ એ ક્યાંક ને ક્યાંક હોવું આવશ્યક છે. આની અંદર જો પછી એ વસ્તુ જ નથી કે તમે ફ્રેશર હોય તો તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ ના હોય, એને કોઈ રિલેટેડ જ નથી. ફ્રેશર, એક્સપિરિયન્સ, પ્રેક્ટિકલ નોલેજ સાથે કોઈ રિલેટેડ નથી. તમે ફ્રેશર હોવા છતાં મેં પણ ઇન્ટરવ્યૂ આપ્યું હતું ત્યારે હું ફ્રેશર જ હતો. તો એના માટે તમારે થોડુંક વાંચન કરવું પડે અને એક્સ્ટ્રા વાંચન કરવું પડે, બુકમાંથી નહીં. તમે ગૂગલ પરથી કંઈક શોધી, આપણે ડિપાર્ટમેન્ટ વિશે શોધીએ, અથવા તો હું તમને એક એક્ઝામ્પલ આપું. મને ઇન્ટરવ્યૂની અંદર ક્વેશ્ચન પૂછ્યો હતો બોઇલરની અંદર. બોઇલરની અંદર મને સૌથી પહેલો ક્વેશ્ચન પૂછ્યો કે આપણે બોઇલરમાં કયા પ્રકારનો સેફટી વાલ્વ યુઝ કરીએ. સેફટી વાલ્વ, બરાબર. આ મારા ફિલ્ડ રિલેટેડ ક્વેશ્ચન હતો, ટેકનિકલ ક્વેશ્ચન. તો મેં કીધું કે સર સ્પ્રિંગ લોડેડ, બરાબર. તો ઓકે, પછી એણે પૂછ્યું કે સ્પ્રિંગ લોડેડ શા માટે યુઝ કરીએ. તો આ બધા પ્રેક્ટિકલ ક્વેશ્ચન થઈ ગયા, બરાબર. આના આન્સર જ્યારે તમે આપો ને, તો એક તો તમે કાઉન્ટર ક્વેશ્ચનના સારા આન્સર આપો છો અને એની સાથે કનેક્ટ કરો છો કે નહીં આ વ્યક્તિને થોડુંક ખ્યાલ છે, ફિલ્ડ રિલેટેડ ખ્યાલ છે. આ સિવાય મને કેમિકલમાંથી ક્વેશ્ચન પૂછી લીધું કે આપણે જે બ્રોમિનનો પ્લાન્ટ હોય, આ તો એકદમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન હતું કે બ્રોમિન છે તો બ્રોમિનની ફ્યુમ એ જ્યારે ફ્યુમમાં કન્વર્ટ થાય તો એ કેવા કલરની હોય. તો એનો આન્સર મને આવડી ગયો હતો. એના પછી મને પૂછ્યું હતું કે આપણે બ્રોમિનનું સ્ટોરેજ હોય છે તો એનું મટીરિયલ કયું હોય સ્ટોરેજ ટેન્કનું. તો આવા પ્રકારના તમારી ફિલ્ડના જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન હશે એ તમને પૂછાશે અને એનું નોલેજ જો તમારી પાસે સારું હશે તો તમે 100% પેનલ મેમ્બરને એક સારા માર્ક્સ આપવા માટે મજબૂર કરશો. અને મિત્રો આની અંદર હંમેશા એક યાદ રાખો કે એક ગ્રાફ તમારે યાદ રાખવાનો છે. જ્યારે તમે જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે, કાઉન્ટર ક્વેશ્ચન છે, એનો સારો જવાબ આપો ને, તો આ જે ગ્રાફ છે ને, આ ગ્રાફમાં અહીંયા છે પેનલ મેમ્બરની એફર્ટ્સ અને અહીંયા છે તમારા માર્ક, બરાબર. પેનલ મેમ્બરની એફર્ટ જેટલી ઓછી, તમારા માર્ક્સ એટલા વધારે. એને ક્વેશ્ચન પૂછવામાં મગજને સેજ પણ મહેનત નથી કરાવવા દેવાની. આપણે આન્સરની અંદર કીવર્ડ્સ મૂકવાના છે અને આપણો જવાબ એવો આપવાનો કે એને આપણા જવાબમાંથી જ બીજો પ્રશ્ન મળી જાય. આ રીતનું સ્મૂધ ઇન્ટરવ્યૂ જ્યારે તમારું થાય ને, ત્યારે તમારા માર્ક છે એ 70-75+ આપને મળતા હોય છે, બરાબર. તો આ આપણું ચોથું ફોર્મ્યુલા થયું સ્ટ્રોંગ પ્રેક્ટિકલ નોલેજ. સમજાઈ ગયું? આમાં કોઈને ડાઉટ છે? જો તો કોઈ પણ જાતનો ડાઉટ હોય મિત્રો તો તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. ઓકે. ત્યારબાદ સૌથી છેલ્લું અને ઇમ્પોર્ટન્ટ વન એ છે ગુડ કમ્યુનિકેશન. શા માટે? આની અંદર પણ બે ભાગ પડશે. એક હોય છે વર્બલ કોમ્યુનિકેશન, વર્બલ. એક હોય છે નોન વર્બલ. નોન વર્બલની અંદર મેં અગેન કીધું એમ બોડી લેંગ્વેજ હોય છે. આ સિવાય તમારી આઈ કોન્ટેક્ટ છે, બરાબર. આ બધું નોન વર્બલ થયું. આ સિવાય વર્બલની અંદર, વર્બલ કોમ્યુનિકેશનમાં એક તો તમે તમારો જવાબ છે એ કેટલો સ્ટ્રક્ચર્ડ આપો છો, કેટલી ક્લેરિટી છે તમારા મગજમાં જવાબ આપતી વખતે, તો એ વર્બલ કોમ્યુનિકેશનમાં થયું. ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું થતું હોય કે સર મને જવાબ છે એ ગળે સુધી છે, મને ખબર છે આનો જવાબ, પણ એ એક્સપ્રેસ નથી થતો. તો આ વસ્તુ ન થાય એના માટે આપણે સારા કમ્યુનિકેશનની પ્રેક્ટિસ કરવી પડે. એટલા માટે આપણે ઓછા શબ્દોમાં વધુ માહિતી કહેવાની છે. કારણ કે સમજો તમારું ઇન્ટરવ્યૂ છે એ 15થી વધુ ને વધુ 20 મિનિટ જેટલું ચાલશે. એનાથી વધુ ઇન્ટરવ્યૂ બહુ ચાલતું જ નથી. તો આટલા ઓછા સમયગાળામાં આપણે જવાબ એવો આપવાનો છે કે આન્સર પણ પ્રોપરલી આપી શકીએ, બધું જ આપી શકીએ, કીવર્ડ્સ પણ ઉમેરી દઈએ અને એક સેટિસ્ફેક્ટરી જવાબ મળે એને. તો એ ક્યારે મળે? જ્યારે તમારી કોમ્યુનિકેશનની સ્કિલ છે એ સારી હોય. અને આનાથી તમને બેનિફિટ શું થશે કે મિત્રો 15 મિનિટનું ઇન્ટરવ્યૂ હોય ને, જો તમારું કોમ્યુનિકેશન ખરાબ હશે તો તમને વધીને 30 પ્રશ્નો પૂછી શકશે. 30થી વધુ પ્રશ્નો એ નહીં પૂછી શકે. અને જો સારું કોમ્યુનિકેશન હશે તો સંભાવના છે કે તમને 50 ક્વેશ્ચન પણ પૂછી લે. જેટલા વધુ ક્વેશ્ચન પૂછાય એટલી ચાન્સીસ છે કે તમે વધુ સારા જવાબ આપો, અને વધુ સારા જવાબ આપશો તો ચાન્સીસ છે તમારા માર્ક વધુ સારા મળે. ઓકે. તો આ 5 ફોર્મ્યુલા
ખાસ તમારે ધ્યાન રાખવાના છે, આની પ્રેક્ટિસ કરવાની છે. તમે જ્યારે પણ મોક ઇન્ટરવ્યૂ આપતા હોય, ઘરે તમે તૈયારી કરતા હોય, આ રીતના આ 5 વસ્તુને ધ્યાનમાં રાખી અને તૈયારી કરશો તો ડેફિનેટલી 60, 70, 80 આ રેન્જમાં તમારા માર્ક મળશે અને એ સારા માર્ક છે. એનાથી તમારા સિલેક્શનના ચાન્સીસ વધી જાય છે. ઓકે, હવે કોઈ પણ જાતનો તમને આ વિડીયોની અંદર ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. અને નેક્સ્ટ એપિસોડની અંદર, એપિસોડ 5ની અંદર કંઈક એવી વસ્તુ લઈ આવું છું કે જે તમને એકચ્યુઅલી બહુ મહત્ત્વની છે અને ઉપયોગી પણ થશે. તો જોડાયેલા રહેજો એપિસોડ 5માં. ત્યાં સુધી ફરી મળીએ આપણે જીપીએસસી ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝમાં. થેન્ક યુ વેરી મચ.